યુટ્યુબ ઉપર ગુનાખોરીના પાઠ ભણી યુવતીને બદનામ કરનાર આરોપી જેલના સળિયા પાછળ ધકેલાયો. નમસ્કાર મિત્રો, ટેકનોલોજી જેટલી આશીર્વાદરૂપ છે એટલી જ જોખમી પણ સાબિત થઈ શકે છે જ્યારે તે ખોટા હાથોમાં હોય. દાહોદના લીંબડી પોલીસ મથકે એક એવો કિસ્સો નોંધાયો છે જ્યાં એક અશિક્ષિત યુવકે ડિજિટલ માધ્યમનો ઉપયોગ કરીને એક નિર્દોષ યુવતીની આબરૂ હરામ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કાયદાના લાંબા હાથોથી તે બચી શક્યો નથી. આ ઘટના છે લીંબડી પોલીસ સ્ટેશન વિસ્તારની. અહીંયા એક શખ્સે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર એક યુવતીના નામનું ફેક એકાઉન્ટ બનાવ્યું. માત્ર એકાઉન્ટ જ નહીં, પણ યુવતીના ફોટા પોસ્ટ કરી તેની સાથે અશ્લીલ અને બીભત્સ લખાણ લખીને તેને વાયરલ પણ કરી દીધું. આરોપીનો ઈરાદો સ્પષ્ટ હતો: યુવતીની સામાજિક પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવું. જ્યારે આ મામલો પોલીસ પાસે પહોંચ્યો ત્યારે લીંબડી પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સનો સહારો લીધો. સાયબર ક્રાઇમની આ ગૂંચવણને ઉકેલતા પોલીસના તાર છેક વડોદરા સુધી પહોંચ્યા. વડોદરાથી પોલીસે નારાયણ કડવાભાઈ ભુરિયા નામના ઈસમની ધરપકડ કરી છે. આ કેસમાં સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે આરોપી પોતે અશિક્ષિત છે. હા, આરોપી નારાયણ ભુરિયાએ કબૂલાત કરી છે કે તેણે યુટ્યુબ ઉપર વિડીયો જોઈને મોબાઈલ ચલાવતા શીખ્યો. યુટ્યુબ પરથી જ ફેક ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવવાની ટ્રીક શીખી અને આ જ જ્ઞાનનો ઉપયોગ કરી તેને ગુનાહિત કાવતરું રચવા માટે કર્યું. પોલીસે આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા, BNS અને IT એક્ટની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. હવે લીંબડી પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે શું આ આરોપી કોઈ મોટી ફેક એકાઉન્ટો બનાવતી ગેંગ સાથે જોડાયેલો છે. શું તેને અન્ય કોઈ યુવતીઓને પણ આ રીતે નિશાન બનાવી છે. આ ઘટના આપણને ચેતવણી આપે છે કે સોશિયલ મીડિયા પર પોતાની વિગતો શેર કરતાં પહેલાં સાવધ રહો. જો તમારી સાથે આવું કંઈ પણ બને તો ગભરાયા વગર જ પોલીસનો સંપર્ક કરો. લીંબડી પોલીસની સતર્કતાએ આજે એક ગુનેગારને તેના અંજામ સુધી પહોંચાડી દીધો છે.